वडोदरा में एसएसजी अस्पताल में डॉक्टरों ने हड़ताल शुरू कर दी है। यह हड़ताल ड्यूटी पर तैनात डॉक्टरों पर हुए हमले के विरोध में की जा रही है। गुस्साए डॉक्टरों ने सुपरिटेंडेंट ऑफिस के बाहर धरना दिया और सुरक्षा सुनिश्चित करने की मांग उठाई। 27મી તારીખે એક પેશન્ટનું પ્રાઇવેટ હોસ્પિટલની અંદર મૃત્યુ થયા બાદ એમને અહીંયા લાવવામાં આવ્યું હતું। અહીંયા કોફિન સર્વિસમાં જ્યારે એમને રાખવામાં આવ્યું ત્યારે એ દરમિયાન ડિકમ્પોઝિશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ હતી। આ ડિકમ્પોઝિશનની પ્રક્રિયાના કારણે પેશન્ટના જ્યારે સગાવાલાઓ અહીંયા આવ્યા ત્યારે આ કિસ્સાની અંદર પેશન્ટના સગાવાલાઓએ ત્યાં સૌથી પહેલાં પીઓન ઉપર હુમલો કર્યો હતો અને ત્યાર પછી રેસિડેન્ટ ડૉક્ટર્સ ઉપર હુમલો કર્યો હતો। આ ખરેખર ખૂબ ગંભીર મામલો છે। જે મેડિકલ ઓફિસર્સ જે છે એમની સુરક્ષા જાળવવી ખૂબ અગત્યની છે। ખૂબ કપરા સંજોગોની અંદર મેડિકલ ઓફિસર્સ કામ કરે છે ત્યારે એમને આપણે ધ્યાન રાખીને એમના ઉપર ખૂબ નિર્ભીક રીતે કામ કરી શકે, પોતે સ્વતંત્ર રીતે ડિસિઝન કરી શકે એ માટે આપણે સહિયારા પ્રયત્નો કરવા જોઈએ। આજે જે રેસિડેન્ટ ડૉક્ટર્સ હતા એમની સાથે પણ બેઠા, એમના જે અમુક મુદ્દાઓ છે એ બાબતે અમે વિગતવાર રિપ્રેઝન્ટેશન એમનું સાંભળ્યું છે। એમના સિક્યુરિટી વ્યવસ્થા બાબતે, સીસીટીવી બાબતે, પાર્કિંગ બાબતે, આ તમામ મુદ્દાઓનું, ઇલ્યુમિનેશન બાબતે આ તમામ મુદ્દાઓનું એપ્રોપ્રિએટ વેમાં નિકાલ થાય એ દિશાનો પ્રયત્ન પણ આપણે હાથ ધરીએ છીએ। સાથોસાથ પોલીસ મારફતે જોઈન્ટ સીપી સર મારી સાથે જોડાયા છે, બાકી ટીમ પણ અહીંયા છે અને આ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે। અત્યાર સુધીમાં 6 જણની ધરપકડ પણ કરવામાં આવી છે અને તાત્કાલિક એમની સામે એક્શન, સ્ટ્રિક્ટેસ્ટ પોસિબલ એક્શન પણ લેવાશે। અગત્યનું એ છે કે આપણે આપણા જે ઓફિસર છે એ સમગ્ર ટીમ તરીકે કામ કરે છે, નિર્ભીક રીતે કામ કરી શકે, સ્વતંત્ર રીતે કામ કરી શકે એ દિશાના પ્રયત્નો અમારા ચાલુ છે। સરકાર કક્ષાએ પણ રિપ્રેઝન્ટેશન થયું છે, આરોગ્ય વિભાગ પણ એ બાબતે ખૂબ ચિંતિત છે અને આ મુદ્દાનો સમયસર નિકાલ થાય એ દિશાનો અમે સહિયારા પ્રયત્ન કરીએ। જો આપણે ત્યાં જે દર્દીઓ છે મોટાભાગે લોઅર મિડલ ક્લાસમાંથી આવે છે, ગરીબ વર્ગના આપણા દર્દીઓ છે, એમની કોઈ સેવાઓ ના ખોરવાય, એમના આરોગ્યની ચિંતા અમે પણ કરીએ છીએ અને તાત્કાલિક ડૉક્ટર્સ કામ ઉપર લાગે એ દિશા માટે અમને સમજૂત પણ કર્યા છે અને શક્ય હોય એટલે વહેલી ત્વરાએ એમના મુદ્દાઓનું પણ નિરાકરણ થાય અને સાથોસાથ આપણે પેશન્ટની સર્વિસીસ પણ તાત્કાલિક ચાલુ થાય એ દિશાના પ્રયત્નો આપણા ચાલુ। એમને ઇન્શ્યોર કર્યા છે બેઠકમાં તો એમને હડતાલ બાબતે વિગતવાર આપણે એમને માહિતી પણ આપી છે, એમના ઘણા બધા મુદ્દા બાબતે સાંભળ્યા પણ છે। એમને પણ અમારા એશ્યોરન્સ બાબતે ખાતરી આપી છે કે એ દિશામાં પણ એમના તરફથી બનતા પ્રયત્નો કરશે। માત્ર રિપ્રેઝેન્ટેટિવ અમારી આગળ હતા એટલે સમગ્ર ટીમ સાથે ચર્ચા કરીને એમનો નિર્ણય પણ લેશે, પણ અમે સમગ્ર આરોગ્ય વિભાગની સાથે છીએ અને શક્ય હોય ત્યાં સુધી વહેલી ત્વરાએ નિકાલ થાય ઇશ્યુનો એ દિશાના પ્રયત્નો हमारा चालू। इस पूरे मामले ने अब सरकार का ध्यान भी खींच लिया है। स्थिति को संभालने के लिए जिला कलेक्टर अनिल धामेलिया खुद एसएसजी अस्पताल पहुंचे और डॉक्टरों से बातचीत की। कलेक्टर ने स्पष्ट कहा कि ड्यूटी पर तैनात डॉक्टरों पर हमला किसी भी सूरत में स्वीकार्य नहीं है। एसएसजी हॉस्पिटल में आवता गरीब दर्दीओनी सारवारमां विलंब ना थाय, कोई प्रकारनी क्षति ना रही जाए અને જુનિયર તબીબોની આ જે હડતાલ છે એ લોકોની જે ફરિયાદ છે, ગઈકાલે એમના પર થયેલા હિચકારા હુમલા બાબતે જે એ લોકોનો જે અસંતોષ છે એ સમગ્ર વ્યવસ્થાને એક જાતની હાનિ પહોંચાડી છે। આ મામલાને એડ્રેસ કરવા માટે ઉચ્ચ લેવલે સરકારશ્રી બી, કમિશનરશ્રી, અમારા સેક્રેટરી વગેરે ખૂબ જ સંવેદનશીલતાથી આ અપ્રોચ કરી રહ્યા છે અને એ જ મુહિમના ભાગરૂપે અત્યારે કલેક્ટરશ્રી વડોદરા જિલ્લાના અને જોઈન્ટ પોલીસ કમિશનર ડૉક્ટર સુધીર દેસાઈ એ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને એ પહેલાં અમારી સાથે અમુક ચર્ચાઓ કરી હતી। વિદ્યાર્થીઓને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે એમની જે કંઈ બી સમસ્યા છે સ્થાનિક લેવલે જે નિવેડાતી હશે એનો સ્થાનિક લેવલે નિકાલ લાવવામાં આવશે અને સરકારમાં જે રજૂઆત કરીને જે સિક્યુરિટી વ્યવસ્થા સુદૃઢ કરવાની જે એક અમારી માગણી છે એ અંગે બી ખૂબ જ ઉગ્રપૂર્વક રજૂઆત કરવામાં આવશે અને સરકારે એ બાબતે સજાગતા પણ દર્શાવી છે। ગઈકાલના બનાવમાં જે સંડોવાયેલા હતા એ લગભગ બધાને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને આજે સવારે પણ બાકીના 1 કે 2 જે તોહમતદારો હતા જેના પર આક્ષેપ હતો ડોક્ટરો પર હુમલો કરવાનો એ લોકોને પકડી લેવામાં આવ્યા છે। આટલી વાત સાથે અમે કલેક્ટર સાહેબે જોઈન્ટ કમિશનર પોલીસ વિદ્યાર્થીઓને એવું એક વિનંતી કરી છે કે જે માનવતાનું કાર્ય છે, જે એ લોકો 24/7 કરતા હોય છે એ કામમાં જોડાઈ જાય, એમના જે કંઈ બી પેન્ડિંગ પ્રશ્નો હશે
આ બાબતે એનો ત્વરિત રીતે નિકાલ લાવવામાં આવશે અને આ પ્રકારની કોર્ડિનેશન મિટિંગો જરૂર પડે દર 10 દિવસે કે દર 15 દિવસે આ કચેરીમાં યોજાશે કે જેથી કરીને रेसिडेंटों ने काम करती वक्त कोई तकलीफ ना हो। पूरे मामले की जांच के लिए एक कमेटी का गठन भी किया जाएगा। फिलहाल प्रशासन हालात को सामान्य करने में जुटा हुआ है। कल जो फॉरेंसिक डिपार्टमेंट में जो हादसा हुआ है उसके बाद सारे जूनियर डॉक्टर एसोसिएशन और सीनियर डॉक्टर रेसिडेंट और रेसिडेंट डॉक्टर्स हम लोगों ने हमारी जो डिमांड्स है वो अथॉरिटी के सामने रखी थी कि हमारी जो सिक्योरिटी है उसको सघन किया जाए और जहाँ पे ज़्यादा लोग की भीड़ रहती है वहाँ पे पास सिस्टम किया जाए और जो मैक्सिमम सिक्योरिटी है वो परमानेंट बेसिस पे किया जाए, जो टेम्पररी बेसिस पे सिक्योरिटी है उसको सघन किया जाए। वो उसी डिमांड के साथ हम लोगों ने हमारा स्ट्राइक। इश्यू ऐसा था कि 2 दिन पहले डेड बॉडी को कोल्ड स्टोरेज में रखा गया था। उसके बाद वहाँ पे कोल्ड स्टोरेज में कुछ मशीन की टेक्निकल एरर की वजह से इश्यू हुआ तो डेड बॉडी को दूसरे कोल्ड स्टोरेज में रखा गया था। उसके बाद जो क्या होता है नॉर्मल प्रोसेस में होता है कि डिकम्पोजिशन स्टार्ट होना तो स्टार्ट हो ही जाता है, लेकिन जैसे ही कोल्ड टेम्परेचर मेंटेन नहीं होता है तो उसका प्रोसेस थोड़ा फास्ट हो जाता है। उसकी वजह से रिलेटिव को ऐसा लगा कि कोल्ड डेड बॉडी को कोई बाहर निकाल दिया गया है और उसको ज़्यादा डिकम्पोजिशन चेंजेस हुए, उसकी वजह से वो विवाद हुआ और उन लोगों ने मारामारी की। पहले भी 2 साल पहले भी स्ट्राइक किया था, उसी वक्त भी हमारा यही था कि सिक्योरिटी कम से कम ज़्यादा से ज़्यादा सघन किया जाए और डॉक्टर्स एकदम डॉक्टर सुरक्षित एनवायरनमेंट में काम करे, लेकिन हर बार एश्योरेंस रीअश्योरेंस दे के छोड़ देते हैं। तो इस बार हमारा है कि जब तक पूरा परमानेंट सिक्योरिटी और हमारा प्रॉब्लम सॉल्व नहीं होते और हमारी डिमांड सॉल्व नहीं की जाती तब तक हम स्ट्राइक करेंगे। आज कलेक्टर श्री और सीपी सर से बात हुई है, कल हेल्थ डिपार्टमेंट के ऊपरी अधिकारियों से भी बात हुआ था।